शक्ति रूपेण भक्ति रूपेण सरस्वती रूपेण बुद्धि रूपेण शक्ति रूपेण सर्वसिद्धा नमस्ते 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 नमो नमः ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम करुणाकरंतम श्री रामचंद्रम शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरोग्यमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये। आज रोज પીપલખેડ ગામની આંગણે ભાઈ શ્રી ગુલાબભાઈ ચીતુભાઈ નગર આંગણે આજ ખૂબ વિશાળ સંખ્યામાં ગુરુ સભાનું આયોજન છે। ઘણા સમયથી પીપલખેડ આવવાની તમન્ના અને ઈચ્છા હતી, પરંતુ એ આજે શક્ય થયું। 52મો ગુરુવાર હતો ત્યારે પણ અહીંયા ન હતો એટલે ન આવી શકાયું। એના માટે બે ક્ષમા યાચના કરવાની છે। એક તો આજે મોડું થયું એની, અને ગુરુવારે ન આવ્યું એની। પણ એ બધા યોગ અને સંજોગ થાય ત્યારે જ બધું ભેગું થતું હોય છે। માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, અધ વચ્ચે આદર્ય અધ વચ્ચે રહે, મારો રામ કરે શું હોય। એ તો એની ઈચ્છા હોય એમ જ બધું થતું હોય અને એમ જ થવું જોઈએ। જીવનમાં આપણે વારંવાર પૂજ્ય બાપુના સ્વમુખે સાંભળ્યું છે કે ભગવાનની કૃપા, આપણા ઉપર માતા પિતાના આશીર્વાદ, કુળદેવીની કૃપા અને સદગુરુની કૃપા હોય ને તો ભજન અને ભક્તિ થાય। કારણ કે અત્યારે રાત્રે લગભગ 12:30નો સમય થયો છે। તમે જુઓ, નાના નાના ટાબરે હજી જાગે છે। શું કામ? એ માતા પિતાના આપેલા સંસ્કાર। કારણ કે શિક્ષણ એને સ્કૂલમાંથી મળશે, પણ સંસ્કાર તો એને ઘરમાંથી જ મળશે। એમ ખૂબ આનંદની વાત છે કે રાત્રે 12:30નો સમય થયો તો હજી બધા જાગે છે। सकल पदार्थ है जग माही, भाग्यहीन नर पावत नहीं। आ धर्मનું કામ અને ધર્મનું નામ જેના ભાગ્યમાં હોય ને એ જ લઈ શકશે। કારણ કથા કીર્તન ભુજ કલી કેવલ કીર્તન કથા, કલી કેવલ કીર્તન કથા, પુની ભજન નિજ નામ, હરિ ગુરુ ઈશ્વરની ઉપાસના એ ઠરવાના ઠામ। માણસને સાચું સુખ અને શાંતિ ભજન અને ભક્તિ સિવાય બીજે ક્યાંય નથી। માણસ ગમે એટલું મથી લે, એને જ્યાં જવું હોય ત્યાં જઈ લે, પણ સાચું સુખ અને સાચી શાંતિ પ્રભુના ચરણમાં અને પ્રભુના ભજન સિવાય બીજે ક્યાંય નથી। આપણા ઉપર
ખૂબ જ લક્ષ્મીચંદ બાપુની આપણા ગુરુની આપણા ઉપર કૃપા છે. આપણું તો અહોભાગ્ય કે આપણને બાપુ મળ્યા. કદાચ હું તો મને જ પ્રશ્ન કરું ક્યારે શોભાઈ કે કદાચ બાપુ ન મળ્યા હોત તો, કદાચ ન મળ્યા હોત તો. અને એનાથી વિશેષ આનંદ મને એ વાતનો છે કે મારો જન્મ બાપુના ઘરમાં થયો, કંઈક કરવા માટે થયો છે. એમ આપણે બધાએ બાપુએ ચીંધેલા રાહ પર તમારે અને મારે ચાલવાનું છે. સત્યના માર્ગ ઉપર કસોટી ચોક્કસ આવશે, કારણ કે તમે જે ગાડીમાં બેસો ને રવજી મામા એવા સ્ટેશન આવે. તમે જેવી ગાડીમાં બેસો ને એવા સ્ટેશન આવશે. એટલે આ ગાડીમાં તો બધા આવા જ સ્ટેશન આવે. એટલે એની ફૂલ તૈયારી રાખવી. એમ 22 ડિસેમ્બરના રોજ આપણે બધા તોરણિયા તીર્થમાં હતા અને આજ 22 જાન્યુઆરીના રોજ આપણે પીપલખેડમાં છીએ. આજના દિવસે 500-550 વર્ષ પછી મારો રામ અયોધ્યામાં બેઠા હતા. એ દિવસ છે આજનો. અને ગામડે ગામડે, ઘરે ઘરે, શહેરે શહેરે, મોહલ્લે મોહલ્લે, ફળીએ ફળીએ એની દિવ્ય અને ભવ્ય ઉજવણી થઈ. કદાચ દિવાળીથી પણ વિશેષ એ 22 જાન્યુઆરીનો દિવસ હતો. એ આજનો દિવસ છે. તો ફરી આપણા રામલલ્લાની સૌને ખૂબ ખૂબ વધાઈ. એ જ રામ કૃષ્ણ થયા અને એ જ કૃષ્ણ રામદેવ થયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત. જેવા જેવા સમયે જેવા જેવા અવતારની જરૂર પડી ને એવો અવતાર લઈને મારો નાથ આવ્યો હતા. ત્રેતામાં શ્રી રામ થયા, દ્રૌપદમાં શ્રી કૃષ્ણ થયા અને કળિયુગમાં 12 બીજનો ધણી રામદેવજી મહારાજ થયા. આપણે ખૂબ આનંદ અને ગૌરવની વાત લઈ શકીએ કે કળિયુગમાં બધાની ભક્તિ મળે પણ રામદેવજી મહારાજની ભક્તિ ન મળે. અને એની ભક્તિ મળી હોય ને તો એની કૃપા માનજો. ભક્તિ બધી મળે પણ જે યુગમાં જેનો અવતાર એની ભક્તિ, જે યુગમાં જેનો અવતાર એની ભક્તિ મળી તો જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સનાતન ધર્મને મૂકવાનો નથી. એ આદિ અનાદિ આપણો મહાધર્મ છે. અને દર ગુરુવારે દર ગામમાં હું 1-2 વાત કાયમ માટે કરતો હોઉં છું. એમ તમે ગુરુ સભામાં નાના છોકરાઓને બેસાડજો. દારૂ, જુગાર અને માંસાહાર જેવા વ્યસનથી તમે બધા દૂર રહેજો. અને જેટલા ધર્મથી તમે નજીક હશો એટલું તમારા જીવનમાંથી દુઃખ દૂર હશે અને જેટલા ધર્મથી તમે દૂર ભાગશો એટલું તમારા જીવનમાં દુઃખ નજીક આવશે. એટલા માટે ધર્મનું શરણ, ધર્મનું આચરણ આપણે સૌ જીવનમાં અપનાવીએ.